નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગા। અમદાવાદના મધુમાલતી આવાસમાં 108 ન પહોંચતા એકનું મોત। વાપીમાં દુકાન અને ઘરોમાં પાણી ઘૂસ્યા। ખરેરા નદીમાં એક યુવક વાન સાથે તણાયો। રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સિઝનનો આજ સુધીનો 107.9 mm વરસાદ નોંધાયો છે। 20 અને 21 જૂન માટે કોઈ અતિભારે વરસાદની આગાહી નથી, પરંતુ 22, 23, 24 અને 25 જૂનના રોજ ફરીથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા, જે હજી પણ ન ઓસરતા મહાનગરપાલિકાની કામગીરીની પોલ છતી થઈ છે। અમદાવાદના મધુમાલતી આવાસમાં 2 ફૂટ જેટલું પાણી ભરાયું હતું, ત્યારે એક વ્યક્તિનો પગ લપસી જતા તેને સારવાર માટે ખસેડવા 108ને જાણ કરાઈ હતી। જો કે પાણી ભરાવાના કારણે 108 ત્યાં સુધી પહોંચી શકી ન હતી, જેથી લારીની મદદથી વ્યક્તિને 108 સુધી પહોંચાડ્યો હતો। જો કે ત્યાં સુધીમાં તેનું મોત થયું હતું। બીજી તરફ વાપીમાં ધોધમાર વરસાદના પગલે જળબંકાની સ્થિતિ સર્જાઈ છે, તો વલસાડની ખરેરા નદીમાં એક યુવક વાન સાથે તણાયો હતો, જેથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।